જય માતાજી મિત્રો, 365 આવડે વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજનો વ્લોગ આપણે રહેવાનો છે વલાસણ મેરડી માતાજીના મંદિરેથી. તો આ વ્લોગમાં તમે જોડાઈ રહો. તો એની અંદર હું તમને લાઈવ દર્શન કરાવીશ અને આખા મંદિરનું રિવ્યૂ કરવાનો છું. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છે વલાસણ. તમે જોઈ રહ્યા છો વલાસણનો ગેટ છે અને અહીંયાથી આપણે અંદર જવાનું શરૂ કરીશું. તો આપણે અંદર જવાનું શરૂ કરી દીધું છે. પછી જઈને તમને મેરડી માતાજીના લાઈવ દર્શન કરાવીશું. તો આ વ્લોગમાં તમે જોડાઈ રહો. અને આ બજાર છે વલાસણ ગામનું, તમે જોઈ રહ્યા છો. તો અહીંયા રવિવારે ફૂલ ભીડ હોય છે. આજે રવિવાર નથી તો ભીડ પણ ઓછી છે. તો મિત્રો ગેટેથી અંદર આપણે આવી ગયા છે. તમે જોઈ રહ્યા છો અને આ મંદિર જે જોઈ રહ્યા છો તે વલાસણ ગામે આવેલું છે. અહીંયા બધા મનોકામના રાખવાથી 100% પૂરી થાય છે. તો એકવાર વિઝિટ કરજો અને અહીંયા માનતા રાખી જજો, તમારું પણ કામ થઈ જશે. તો હું પગથિયાં ચડીને હવે મંદિરમાં જઈ રહ્યો છું. તો તમે આ વ્લોગમાં જોડાઈ રહો. તો માતાજીના દર્શન તમને કરાવવાનો છું. તો આપણે ફાઇનલી વલાસણ ગામે પહોંચી ગયા છે અને આ મંદિરમાં પણ આપણે જવાનું શરૂ કરી દીધું છે. તમે અહીં જોઈ રહ્યા છો. તો ભાઈ ભક્તો અહીંયા બધા તમે જોઈ રહ્યા છો અને આપણે પણ અહીંયા પહોંચી ગયા છે. તો તમને લાઈવ દર્શન કરાવી દો આગળ જઈને. તો આ વ્લોગમાં તમે જોડાઈ રહો. તમે પણ દર્શન કરી લો. અને આ મંદિર તમે ના જોયું હોય તો આણંદ જિલ્લામાં આવેલું છે. કરમસદથી થોડું દૂર થાય છે. તો એકવાર મુલાકાત કરી લેજો. જેને પણ મંદિર આ જોયું હોય, જેને અનુભવ હોય તે આ વિડીયોની અંદર કોમેન્ટ કરતા જજો, તો બીજાને પણ ખબર પડે. તો ચલો અહીંયા દર્શન કરાવીને પછી આપણે આગળ જઈશું. તો અહીંયા પણ મેરડી માતાજીનું જોડે જ મંદિર બીજું આવેલું છે. તો અહીંયા પણ તમે દર્શન કરી લો અને પછી આખા મંદિરનું રિવ્યૂ કરીશું. તો અહીંયા ગણપતિ દાદાના પણ તમે અહીંયા દર્શન કરી લો અને પછી આપણે આગળ તમને બીજું મંદિર બતાવું. તો અહીંયા બહારની તરફ આપણે જઈ રહ્યા છે. તો આ બહાર નજારો છે, તમે જોઈ રહ્યા છો. પરિક્રમા પાછળ જે ગોરું ફળે છે ત્યાંનું આવેલું છે. અને આ જે કેડો કહે છે બહુ જૂનો, અહીંયા વર્ષો જૂનો છે. અને અહીંયા પણ માતાજીનું મંદિર આવેલું છે. તો બહુ જૂનું પહેલાં અહીંયા માતાજીનું મંદિર હતું નાનું. તો એ પણ તમને બતાવી દઉં અને આગળ નીચે જઈને પણ તમને પછી બતાવીશ. અને આ વર્ષો જૂનો અહીંયા કેડો છે. તો હવે પછી આપણે આગળ વધીશું અને આગળ વધતા તમે જોઈ રહ્યા છો અહીંયા મંદિરે આ જે તમે જોઈ રહ્યા છો એ પાછળની સાઈડે આવેલું છે. અને અહીંયાથી તમને આખું ગોર મંદિરનું રિવ્યૂ કરવાનું છું. તો તમને અહીંયા બધું લોકેશન હાથે બતાવી દઈશ. તો અહીંયા તમે જોઈ રહ્યા છો આ મંદિર છે અને આ પાછળનો નજારો જે તમે જોવા મળી રહ્યો છે આ મંદિરની એક્ઝેક્ટ પાછળનું છે. આ રીતે આવેલું છે. અને અહીંયા ભગવાનની પણ મૂર્તિ છે. તો અહીંયા પણ દર્શન તમે કરી લેજો. અને આ પાણીની ટાંકી છે. અને અહીંયાથી આપણે આગળ વધીશું. હવે આગળ વધતા તમને બતાવી દઉં. અહીંયાથી ભાઈ પાછા આપણે મંદિરમાં જઈશું. ત્યાં પણ તમને બીજા માતાજીની મૂર્તિને એવું છે, ત્યાંના પણ દર્શન કરાવીશું. અને આ સામે જોઈ રહ્યા છે પીવાના પાણીની ટાંકી આવેલી છે. ત્યાંથી ફરી આપણે આગળ વધી રહ્યા છે. ત્યાંથી આગળ જતાં જ આપણે આ બીજું ભગવાનનું મૂર્તિ આવી છે, ત્યાં પણ દર્શન કરી લો. અને હવે પાછા આપણે આગળ તમે જોઈ લો આ રીતના નજારો છે, ગ્રાઉન્ડ છે. અને ત્યાંથી ફરી આપણે આગળ વધી ગયા. ત્યાં વધતાં જ આપણે માતાજીનું મંદિર બીજું આવે છે. તો અહીંયા પણ તમે દર્શન કરી લો. તો અહીંયા ઝૂમ કરાવીને પણ તમને દર્શન કરાવી દઉં. પછી ઝૂમ કરીને અહીંયાથી દર્શન કરીને પછી આપણે થોડા આગળ વધીશું. તો અહીંયા આપણે પછી આગળ વધવાનું શરૂ કરીએ છીએ. તો અહીંયા આપણે આગળ વધવાનું શરૂ કરી દીધું છે. અને ફરી પાછા આપણે મંદિરે આવી ગયા છે. તો અહીંયા ફરી પણ તમને માતાજીનું મંદિરના દર્શન કરાવી દઈએ. તો અહીંયા આપણે ફાઇનલી પહોંચી ગયા અને આ મેરડી માતાજીનું મંદિર છે. તો અત્યારે અંદર જોબ બંધ છે, બપોરનો સમય છે એના કારણે. તો અહીંયા બેઠેલા છે. ફરી આ હનુમાન દાદાના પણ દર્શન કરી લો અને પછી આગળ વધીશું. તો થોડાક બહાર આવતા જ એક મૂર્તિ આવેલી છે જે કારકા માતાજીની આવેલી છે. તો અહીંયા પણ આપણે દર્શન કરી લઈએ. તો અહીંયા દર્શન કરીને પછી તમને બહારનું લોકેશન બતાવું. તો અહીંયા આપણે બહાર જવાનું શરૂ કરીશું. તો અહીંથી આપણે નીકળી ગયા છે બહાર આવીને પછી તમને બહાર જે લોકેશન છે એ બતાવી દઈએ. તો આ મેન ટાવર જે ગેટ છે તે તમે જોઈ રહ્યા છો. અને ત્યાં પ્રસાદીનું હોલ પણ આવેલો છે. તો અહીંયા સેલ્ફી વિડીયો પણ થોડી ઉતારી લઈએ. તો અહીંયા આપણે સેલ્ફી વિડીયો ઉતારવાનું શરૂ જ છે. તો સાઈડમાંથી તમને મંદિરનો નજારો બતાવી દઈએ. તો આ રીતનું મંદિર આવેલું છે. અને આ જે ગેટ તમે આપણે એન્ટર થાય ત્યાંનું આવેલું છે. અને આ બધું પાર્કિંગનું રાખેલું છે, ગ્રાઉન્ડ છે મોટું. તો અહીંયા તમે જોઈ રહ્યા છો. તો આપણે જે કેડાની વાત કરી હતી કે બહુ વર્ષો જૂનો અહીંયા આગળ આવેલો છે. તો ત્યાં પણ આપણે નજીક જઈને તમને દર્શન કરાવી દઈએ. ત્યાં પણ મેરડી માતાજીનું આવેલું છે. અને એવું કહેવામાં આવે છે કે બહુ જૂનામાં જૂનું જે પહેલું મંદિર હતું તે ત્યાં હતું. ત્યાંથી પછી આ બીજું મંદિર બનાવવામાં આવેલું. સૌથી પહેલું જે ખેડો આવેલો છે ત્યાંનું મંદિર હતું. તો ચાલો તમને આ પણ દર્શન કરાવી દઉં. તો આપણે એ બાજુ જવાનું શરૂ કરી દીધું છે. તો મંદિરની એક્ઝિટ પાછળ આવશો ત્યાં આગળ આ આવેલું છે. તો ત્યાંથી જઈને પણ તમને લાઈવ દર્શન કરાવી દઈએ. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છે. તો આ રીતનું બનાવેલું છે ત્યાં. અને આ રીતે પછી આપણે દર્શન કરીએ. તો આ રીતના ફોટોને એવું મૂકેલું છે માતાજીનો. તો અહીંયા પણ દર્શન કરાવી લઈએ. તો પહેલાંનું સ્થાન એમનું માતાજીનું અહીંયા હતું. તો અહીંયાથી પછી આગળ લઈ ગયા હતા. તો
તો મિત્રો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. જો અમારો વ્લોગ ગમે તો લાઇક, શેર, કોમેન્ટ કરતા જજો અને આવા નવા વ્લોગ લઈને અમે આવતા રહીશું. તો જોવાનું ભૂલતા નહીં અને અમારે સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી રામ.